નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. વિઘ્નહર્તા ગણેશ મંદિર કચરાના ઢગલામાં ફેરવાયું, નગરપાલિકા ગાઢ નિંદ્રામાં. સોનગઢ નગરની દશેરા કોળીમાં આવેલું લોકાસ્થાનું કેન્દ્ર શ્રી વિઘ્નહર્તા ગણેશ મંદિર હાલ ગંદકીના ઢગલામાં ફેરવાઈ ગયું છે. રોજ અનેક શ્રદ્ધાળુઓ અહીં ભગવાનના દર્શન માટે આવતા હોવા છતાં મંદિર પરિસરની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ અહીં વારંવાર કચરાનો ઢગલો જોવા મળે છે. તેમજ અગાઉ પણ મંદિરની આસપાસથી દારૂની બાટલીઓ મળી આવી હતી. મંદિર પરિસરમાં લોકો બર્થડે પાર્ટી, નાસ્તા અને મોજમસ્તી કરતા હોય છે અને બાદમાં કચરો ફેંકી ચાલ્યા જાય છે. પરિણામે મંદિરની પવિત્રતા પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સોનગઢ નગરપાલિકા તરફથી કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. નગરપાલિકા દ્વારા સફાઈના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ બતાવે છે. સ્થાનિક લોકોનો પ્રશ્ન છે કે આટલી લોકાસ્થાવાળી જગ્યા પર તંત્રની બેદરકારી કેમ? શું હવે પણ નગરપાલિકા અને પોલીસ તંત્ર આંખ મીચી બેઠું રહેશે? હાલ લોકો માંગ કરી રહ્યા છે કે વિઘ્નહર્તા ગણેશ મંદિર પરિસરમાં તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને ગંદકી ફેલાવનારા સામે કડક પગલાં લેવામાં આવે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.